સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવશે। અંદાજિત 200 કરોડથી વધુનું બજેટ રજૂ કરવામાં આવશે। મહાનગરપાલિકાના પ્રથમ બજેટ પર શહેરીજનોને વિશેષ આશા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત બજેટ રજૂ થશે। શહેરમાં ફૂટપાથ, ડિવાઈડર, સ્ટ્રીટ લાઇટ, પાણી વગેરેને પ્રાધાન્ય મળે તેવી શક્યતા છે। 1000 લોકોની ક્ષમતાવાળો નવો ટાઉન હોલ બનાવવા પણ વિચારણા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવશે। લોકોની ઘણી આશા અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે। અંદાજિત 200 કરોડથી વધુની રકમનું બજેટ રજૂ કરવામાં આવશે। તો મહાનગરપાલિકાના પ્રથમ બજેટ પર શહેરીજનોની આશા છે। શહેરમાં ફૂટપાથ, ડિવાઈડર, સ્ટ્રીટ લાઇટ, પાણી વગેરેને પ્રાધાન્ય મળે તેવી પણ શક્યતા છે। તો 1000 લોકોની ક્ષમતાવાળો નવો ટાઉન હોલ બનાવવામાં આવી શકે છે। નવા બજેટ સાથે લોકોની અનેક આશા અપેક્ષા જોડાયેલી છે। અંદાજિત 200 કરોડથી વધુની રકમનું બજેટ રજૂ કરવામાં આવનાર છે। શહેરમાં જે જરૂરિયાતો છે તે પૂર્ણ થાય તેવી પણ આશા છે। સાથે જ નવો ટાઉન હોલ બનાવવા પણ વિચારણા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ થવાનું છે, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારબાદ હવે ટૂંક સમયમાં પ્રથમ બજેટ રજૂ થવાનું છે। અંદાજિત 200 કરોડથી વધુની રકમ આ બજેટમાં ફાળવવાની છે। શહેરી વિસ્તારમાં આવેલા ડિવાઈડરો, રોડ, રસ્તાઓ, પાણી અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્યતા મળે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરી વિસ્તારમાં એક નવો ટાઉન હોલ બનાવવામાં આવશે તેવું પણ આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે વિકાસના કામને વેગ મળે તે પ્રકારની આ બજેટમાં ફાળવણી રકમની કરવામાં આવશે તેવો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે, 200 કરોડથી વધુનું રકમની આ બજેટ છે, કેવા શહેરી વિસ્તારમાં વિકાસના કામ થવા જોઈએ? આમ તો મહાનગરપાલિકા બનતા અને સામાન્ય રીતે જ્યારે નવા કમિશનર શ્રી, નવા કલેક્ટર શ્રી અને નવા અધિકારીઓ બધા આવ્યા છે અને એ જે કામ કરી રહ્યા છે એ જોતા આવતા દિવસોમાં સુરેન્દ્રનગર નો જે વિકાસ દેખાઈ રહ્યું છે અને પ્રજામાં પણ ખૂબ ખુશી છે, આનંદ છે અને આ જ રીતનો વહીવટ ચાલે તો 12 મહિનાને અંદર સુરેન્દ્રનગર સુંદર શહેર બની જશે એવી લોકોને ખાતરી છે। અને આજકાલ જે સફાઈનું કામ, પાણીનું કામ અને જે કઈ પરિસ્થિતિ જે છે આજથી પહેલાની એમાં ઘણો સુધાર આવ્યો છે અને કમિશનર શ્રી પણ ખૂબ ઉત્સાહી છે અને આખી ટીમ રાત અને દિવસ જોયા વગર જે કામ કરી રહી છે આ જ ગતિથી જો કામ થાય તો હું માનું છું કે એના માટે આ જે નવો બજેટ આવી રહ્યો છે 200 કરોડ ઉપરનો બજેટ છે તો એમાં સૌ પ્રથમ જે છે સુરેન્દ્રનગર શહેરના જે રોડ રસ્તા જે છે જે રીતની પરિસ્થિતિમાં જે કામો થયા છે એ કામો સારી રીતે થાય અને ભ્રષ્ટાચાર વગરના થાય તો ચોક્કસ સુરેન્દ્રનગરનો વિકાસ દેખાશે। અને ખાસ કરીને જે નવા ગામો જોડાણા છે, દાખલા તરીકે સરદા હોટલથી લઈ અને મૂલચંદથી માનવ મંદિર અને તે ઉદ્યોગનગર સુધીનો રસ્તો એટલો બધો ભંગાર છે। અમે માન્ય કમિશનરશ્રીને લેખિતમાં પણ આપ્યું છે અને એ ભવિષ્યમાં ઝડપી થાય કારણ કે હજારો લોકો ત્યાંથી જે નાના કર્મચારીઓ, મજૂર વર્ગ એ બધું જે નીકળે છે તો એને વાહનોની એને સુવિધા રહે અને ખાસ કરીને પાણી જે છે હજુ ઘણા વિસ્તારના અંદર ત્રીજાથી ચોથેથી પાણી મળે છે તો એ લોકો દાખલા તરીકે હું જ્યાં ઊભો છું વોર્ડ નંબર 7 હું જ્યાંથી છું અને જે વિસ્તારના અંદર 2 એક્સ MLA રહે છે અને MP પણ રહે છે, એક્સ MP પણ રહે છે, ઘણા બધા જે આગેવાનો રહે છે એ વિસ્તારના અંદર ચોથા દિવસે પાણી મળે છે તો ખરેખર
એ સુવિધા બીજા સુરેન્દ્રનગરના અમુક વોર્ડોમાં રોજિંદો મળે છે. તો આ રીતે આનો પણ સુધારો કરવો જોઈએ. રેગ્યુલર પાણી એકાંતરે મળવું જોઈએ, જેથી કરીને લોકોની જે માંગ છે અને ખાસ કરીને સફાઈનું કામ છે અને રોડનું કામ છે, આટલું જે કામ અને લાઇટિંગનું કામ છે એ તો લીધું જ છે એમને, પણ વિશેષતઃ સુરેન્દ્રનગરના અંદર જે ઘણી જગ્યાએ દબાણ થયેલો છે અને જે સરકારી પ્લોટો છે, નગરપાલિકાના પ્લોટો છે અને કોમન પ્લોટો છે જેમાં ખૂબ બાંધકામ થયેલું છે, તો એનો પણ સર્વે કરી અને એ ખુલ્લા કરીને ત્યાં લોક ઉપયોગી થાય અને ક્રીડાગણ બાળકો માટે બાગ બગીચા થાય અને જેથી કરીને અને સિનિયર સિટીઝન માટે કંઈક એવી અલગ અલગ વઢવાણ સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોની અંદર એક બેઠક વ્યવસ્થા, લાઇબ્રેરી એવું કંઈક થાય તો લોકોને એમ થાય કંઈક પરિવર્તન આવ્યું છે. તો વિશેષતઃ મારે તો એટલું જ કહેવું છે કે જે કમિશનર શ્રી છે એમને મળીએ અને જે મુદ્દા આપીએ છીએ તો એનો એ અમલ કરે છે અને તરત જ અધિકારીઓને સૂચના આપે છે. એ મારો જાત અનુભવ છે, હું પણ રૂબરૂ મળ્યો છું અને એમને જે મુદ્દા લખીને આપે છે, ખાસ કરીને શહેરના અંદર જ્યાં અમુક જગ્યાએ સિગ્નલ જે છે, ટ્રાફિક સિગ્નલ છે, એ ક્યાંક માર્કેટ યાર્ડની બાજુમાં, ખાસ કરીને જીઆઈડીસી જે એરિયો છે સુરેન્દ્રનગરનો, સાહેબ એનો સૌથી વધારે ટેક્સ આપનાર વિસ્તાર છે અને એ વિસ્તારના રોડ રસ્તા આપણાથી જોયા ન જાય એવા છે. તો એને પણ તાત્કાલિક કેટલાય સમયથી ઉદ્યોગપતિઓની એની ડિમાન્ડ છે અને સારું કામ થાય. ઘણી વખત ગુણવત્તા વગરના કામો જે થયા છે એના કારણે જે પ્રજાનો પરસેવાનો પૈસો છે, ટેક્સનો પૈસો છે, એ જે ભ્રષ્ટાચારીઓ ખાઈ જાય છે એને ક્યાંક અટકાવવા માટે કમિશનર શ્રી ને મારી અપીલ છે કે એમાં અમે તમારી સાથે જ છીએ. જ્યાં જ્યાં ભ્રષ્ટાચારીઓ લોકો હોય એના નાક દબાવો અને કામ સારા કરાવો અને અમે તમારી સાથે છીએ. અમારા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા પણ તમારી સાથે છે. ક્યાંય પણ તકલીફ પડે તો અમે આમ જનતાની સાથે રહી અને તમને હેલ્પ કરશું. એ જ અભ્યર્થના. ધન્યવાદ. વંદે માતરમ. ખાસ કરીને 200 કરોડના કામો થવાના છે, ત્યારે ભ્રષ્ટાચાર જે કામોમાં થતા હોય છે તે ભ્રષ્ટાચાર ન થાય. શહેરી વિસ્તારમાં રોજ પીવાનું પાણી મળે, જીઆઈડીસી વિસ્તારમાં રોડ રસ્તા મળે અને ખાસ કરીને શહેરી વિસ્તારની સુવિધામાં વધારો થાય તે પ્રકારનો બજેટમાં કામો લેવામાં આવે તેવી હાલ શહેરીજનો અને પૂર્વ ધારાસભ્ય સહિતના લોકોની માંગ છે. પહેલું બજેટ રજૂ થવાનું છે મહાનગરપાલિકા ઉપર. શહેરીજનોને વિશેષ આશા છે, ત્યારે તેમની આશા પૂરી થાય તે પ્રકારની હાલ માંગ ઉઠવા પામી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરેન્દ્રનગરનું 200 કરોડનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે શહેરીજનોની પણ અનેક આશા અને અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે.